જય લક્ષ્મીનારાયણ. આજે પુરુષોત્તમ માસનો 11મો દિવસ અને આજની વાર્તાનું શીર્ષક છે તાવડી અને તપેલી. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બંને સંતોષી હતા. પ્રભુ ભક્તિના પ્રતાપે તેમને 6 સંતાન હતા. તેમાં 4 છોકરી અને 2 છોકરા હતા. આમ તેઓ વસ્તારી હતા તો પણ શ્રાવણ માસમાં વ્રત કરતા હતા અને પુરુષોત્તમ માસમાં નદીએ નાતા, કાંઠાગોરની વાર્તા સાંભળતા અને ઘેર આવીને એક ટાણું કરતા. ધીમે ધીમે છોકરીઓ મોટી થવા લાગી, પણ બ્રાહ્મણીના માથેથી રોટલો ટીપાવવાનું મટ્યું નહીં. કારણ જે છોકરીઓ મોટી થતી ગઈ તેમ તેમ પરણીને સાસરે જતી. પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણી વ્રત કરે પણ રાંધવાની કડાકૂટથી કંટાળી જતી હતી. તે રોજ નદીએ નાહીને આવીને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરતી કે હે ભગવાન, મારા માથેથી રાંધવાનું ક્યારે ઉતરશે? જો આ વ્રતના મહિનામાં તૈયાર જમવાનું મળતું હોય તો આરામથી એકટાણું કરીને તારું નામ લેત. બ્રાહ્મણી રોજ આવી પ્રાર્થના કરતી અને તેની શુદ્ધ હૃદયની પ્રાર્થના ભગવાને સાંભળી. પ્રાર્થના બ્રાહ્મણીએ કરી અને ભગવાનને સ્વપ્નમાં બ્રાહ્મણને દેખાવ દીધો. ભગવાને કહ્યું, હે વિપ્ર, તમો પતિ પત્ની દરેક પુરુષોત્તમ મહિનો નાવા જાઓ અને મારું સ્મરણ કરો છો, તેથી હું તમારા પર પ્રસન્ન છું. રોજ તૈયાર રસોઈ જમવા જોઈએ છે, તે માટે દેવી તાવડી અને દેવી તપેલી આપું છું. જો કે તે અત્યારે મારી પાસે નથી, પરંતુ સવાર પડતા જ રસોડામાં પહેલા તમને દેખાશે. આ તાવડી અને તપેલી ચમત્કારિક છે. તાવડીમાં તવેથી હલાવાથી રોટલા અને શાક મળશે. તપેલીમાં કડછી હલાવવાથી મીઠાઈ મળશે. જો આ દેવી વસ્તુઓનો દુરુપયોગ થશે તો ચમત્કાર ચાલ્યો જશે. ભગવાન અદૃશ્ય થઈ ગયા અને સ્વપ્નું પણ પૂરું થયું. બ્રાહ્મણ જાગી ગયો. બ્રાહ્મણે બ્રાહ્મણીને જગાડીને સ્વપ્નાની વાત કરી. પછી સવાર પડતા સુધી બંને પુરુષોત્તમ ભગવાનનું રટણ કર્યું. સવાર પડતા બંને રસોડામાં જોયું, ચાંદીની તાવડી અને સોનાની તપેલી પડી હતી. આથી બંને હરખાઈ ગયા. પછી તેઓ નદીએ નાવા ગયા. ત્યાં સુધીમાં 2 છોકરા જાગીને દાંતણ કરવા બેસી ગયા હતા. આજે બ્રાહ્મણીએ ચૂલો સળગાવ્યો નહીં, કારણ કે તાવડી તપેલીમાં તૈયાર રસોઈ મળવાની હતી. છોકરાઓ દૂધ પીને બહાર ફળિયામાં રમવા લાગ્યા એટલે બ્રાહ્મણીએ ભગવાનનું નામ લઈ તાવડીમાં તવેથી ફેરવ્યો અને તેમાંથી ગરમ ગરમ મોટા રોટલા તૈયાર થઈ ગયા. તેના ઉપરના રોટલા ઉપર ગરમ ગરમ સ્વાદિષ્ટ શાક પડ્યું હતું. પછી બ્રાહ્મણે તપેલીમાં કળછી ફેરવી એટલે તેમાંથી પેંડા બરફી આવી ગયા. આ બધું જોઈને બ્રાહ્મણીએ બહુ હરખ થયો. પુરુષોત્તમ પ્રભુનું વ્રત તેમને ફળ્યું હતું. પછી બંને છોકરાઓને બોલાવી એક થાળીમાં રોટલા અને શાક પીરસ્યા અને જ્યારે તેઓ ખાઈ રહેવા આવ્યા ત્યારે એક એક પેંડો આપ્યો. આથી છોકરા રાજીને રેડ થઈ ગયા. કોઈ દિવસ નહીં અને આજે સવારના પોરમાં રોટલાને સ્વાદિષ્ટ શાક ઉપરાંત પેડા ખાવા મળ્યા. તેથી છોકરાઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. વળી આજે ચૂલો પણ સળગાવ્યો નહોતો. તેથી તેમને બ્રાહ્મણીને પૂછ્યું તો તેને જવાબ આપ્યો કે આ બધું ભગવાને આપ્યું છે. દરરોજ ઘરમાં ચૂલો સળગતો નહોતો અને આ પ્રમાણે તૈયાર ખાવાનું મળતું. તેથી છોકરાઓને એક દિવસ છુપાઈને જોયું તો મા બાપ ખાલી તાવડી અને તપેલીમાંથી ખાવાનું કાઢી રહ્યા હતા. બધું થઈ રહ્યું. છોકરાઓ તે બીજા છોકરાઓને વાત કરી, અમારા ઘરમાં તાવડી અને તપેલીમાં ભગવાન ખાવાનું મૂકી જાય છે. આ વાત વહેતી વહેતી ગામના રાજાના કાને ગઈ. તેમાં રાણીએ આ વાત જાણી ત્યારે તેને રાજાના આગળ હઠ પકડી, એવી વસ્તુઓ તો આપણા મહેલમાં જ જોઈએ. જ્યારે ઈચ્છા થાય તો મનગમતી મીઠાઈ ખાવા મળે, માટે પ્રધાનને મોકલીને એ વસ્તુઓ મંગાવી લ્યો. રાજાએ પ્રધાનને 100 સોના મોહરો આપીને બ્રાહ્મણના ઘેર મોકલ્યો. તો બ્રાહ્મણીએ નમ્રતાથી કહ્યું, રાજા રાણી કરતાં અમારે કંઈ મોટું નથી, પરંતુ ભગવાન અમારા પર પ્રસન્ન થઈને ભેટ આપેલી છે એટલે તે પ્રભુની પ્રસાદી ગણાય. તે કોઈને આપી શકાય નહીં. જો આપીએ તો અમે ઈશ્વરના ગુનેગાર ગણાઈએ. તમે 100 સોના મોહરો આપવા તૈયાર છો, પરંતુ 1000 આપશો તો પણ આપી શકાશે નહીં, તે માટે ક્ષમા કરજો. પ્રધાન ખાલી હાથે ફર્યો એટલે રાજાએ 15 સિપાહીઓ બ્રાહ્મણના ત્યાં મોકલ્યા. સિપાહીના સરદાર બળજબરીથી લઈ લેવા તાવડી અને તપેલી પર હાથ નાખ્યો કે તેના બંને હાથ જકડાઈ ગયા. અરે, તેના પગ પણ જમીન સાથે જકડાઈ ગયા. ન હાલે ન ચાલે. આ વિચિત્ર દ્રશ્ય જોઈને બાકીના સિપાહી ગભરાઈને રાજાના પાસે દોડીને કહેવા લાગ્યા, મહારાજ, ગજબ થઈ ગયો.
અમારા સરદારના હાથ પગ બ્રાહ્મણના ઘરમાં ચોંટી ગયા છે. તાવડી અને તપેલી લેવા જતા તેમની આ દશા થઈ છે. આ તો ન માનવામાં આવે એવી વાત હતી. તેથી ખાતરી કરવા રાજા પોતે બ્રાહ્મણના ત્યાં ગયો અને તાવડી તપેલી પકડવા જતા તે પણ સાથે ચોંટી ગયો. ધીમે ધીમે આ વાત નગરમાં ફેલાતા આ ચમત્કાર જોવા લોકોના ટોળાના ટોળા બ્રાહ્મણના ઘરે આવ્યા અને બધાએ ફાવે તેમ વાતો કરવા લાગ્યા. મહેલે ખબર પડતા રાજાની રાણી દોડતી આવી અને એને રાજા અને સરદારની હાલત નજરે જોઈ અને વિચારમાં પડી ગઈ. એને લાગ્યું કે જરૂર આ ભગવાનનો ચમત્કાર છે. તેથી તેને હાથ જોડી બ્રાહ્મણીને કહ્યું, જે વસ્તુ ઉપર અમારો અધિકાર નથી તેના ઉપર અધિકાર જમાવવાની અમારી બુરી દાનતનો પરચો ભગવાને અમને બતાવી દીધો. એ અમારી ભૂલ હતી અને તેના માટે તમારથી ક્ષમા માંગુ છું. તમે ભગવાનના ભક્તો છો તો ભગવાનને પ્રાર્થના કરો જેથી મારા પતિ અને સેવક આ ગેવી સજામાંથી મુક્તિ પામે. બ્રાહ્મણી હૃદયપૂર્વક પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી અને થોડીક વારમાં એકાએક અંતરિક્ષમાંથી અવાજ આવ્યા લાગ્યો, હે રાજા રાણી, તમે સત્તાના જોરે ગરીબ બ્રાહ્મણીની ભક્તિ ફળરૂપે મળેલા વાસણો ખૂંચવી લેવા માંગતા હતા. એ તારો અન્યાય ભગવાન તે કેમ સાંખી શકે? એટલે તેની સજારૂપી તમારી અવદશા થઈ છે. આમાંથી મુક્ત થવાનો ઉપાય એ છે કે આ દંપતીને તમે 1000 સોના મોહરો દાન તરીકે આપો. સ્વર્ણદાનથી તમે દોષમુક્ત થશો. અને યાદ રાખો કે ભગવાનના ભક્તોને રજાણનાર કદાપી સુખ થતા નથી. તેના ઉપર ભગવાનનો કોપ ઉતરી પડે છે. અંતરિક્ષમાંથી આવતી વાણી બંધ થઈ ગઈ અને રાણીએ બ્રાહ્મણીને પગે લાગી તેઓથી ક્ષમા માંગીને કહ્યું, હે ભગવાનના ભક્તો, હું હમણાં જ 1000 સોના મોહરો મંગાવી આપું છું. તરત જ એક સેવક ખજાનચી પાસે જઈને 1000 સોના મોહરો લઈ આવ્યો. રાણીએ તે બ્રાહ્મણીને આપી. તે સાથે જ રાજા અને સરદાર પોતાની અસલ સ્થિતિમાં આવી ગયા અને બધાએ પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલાવવા લાગ્યા. રાજા રાણી તથા સરદાર બ્રાહ્મણીને નમન કરી મહેલે ચાલ્યા ગયા. ત્યારથી રાજા રાણી પર પુરુષોત્તમ મહિના નાવા લાગ્યા અને આખા નગરમાં પુરુષોત્તમ પ્રભુનો મહિમા વધી ગયો. આમ પુરુષોત્તમ ભગવાનની ભક્તિના ફળ સ્વરૂપે બ્રાહ્મણીને સર્વ નાના મળ્યા અને તેના સુખરૂપ જીવન ગાળવા લાગ્યા. ભક્તિ કરે તે ફળ ભોગવે, તેની ઈર્ષ્યા ન થાય, ભાગ પડાવવા જે ચાહે દુઃખી થઈ જાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ બ્રાહ્મણીને ફળ્યા એવા પુરુષોત્તમ મહિનો નાનાર તેમજ વ્રત કરનાર અને આ કથા વાંચનાર અને સાંભળનારને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય.